52 વર્ષીય ભાનુબેનને કમરમાં દુખાવો થતા 3 જૂને દાખલ કરાયા હતા। લાલ દરવાજાની સાયોના હોસ્પિટલના ડોક્ટર ઘનશ્યામ કાકડિયા સામે બેદરકારીનો આક્ષેપ વેલાંચા શેખપુર સુખ રેસિડેન્સી ખાતે રહેતા રવિન્દ્રભાઈ શ્યામજીભાઈ પાનસુરિયા હીરાના કારખાનામાં કામ કરે છે। તેમના 52 વર્ષીય પત્ની ભાનુબેનને કમરના દુખાવાની તકલીફ હોવાથી ડોક્ટર ઘનશ્યામ કાકડિયાની સાયોના હોસ્પિટલમાં બતાવ્યું હતું, જ્યાંથી ડોક્ટરે તેમને 2 જૂને પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું અને તારીખ 3 જૂને લાલ દરવાજાની સાયોના હોસ્પિટલના ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ તેમનું ઓપરેશન કર્યું હતું। બાદ ભાનુબેનને બંને આંખે દેખાતું ન હોવાથી પતિએ પોલીસને ફરિયાદ કરી હતી, જેથી રવિન્દ્રભાઈએ ડોક્ટરને જાણ કરતા સોજો ઉતર્યા બાદ દેખાતું થઈ જશે એવું જણાવ્યું હતું। જો કે બાદ પણ તેમને આંખે દેખાતું થયું ન હતું અને ડોક્ટરે હવે આમાં કંઈ થઈ શકશે નહીં, તમે રજા લઈ લો કહીને હાથ ખંખેરી લેતા રવિન્દ્રભાઈએ કાપોદ્રા પોલીસમાં ડોક્ટર ઘનશ્યામ કાકડિયા સામે અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે। પીપી માણિયા હોસ્પિટલના આસિસ્ટન્ટ મેનેજર BR મકવાણાએ જણાવ્યું હતું કે કાલે સવારે અમારી લીગલ ટીમ જવાબ આપશે। અરજી પાછી ખેંચી લીધી। પતિ રવિન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અરજી પાછી ખેંચ્યાની વાત ખોટી છે। મારા પત્નીને હજી આંખે દેખાતું નથી। હવે આંખની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જઈએ છીએ। અરજી પાછી ખેંચી નથી। ડોક્ટર ઘનશ્યામ કાકડિયાએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાંથી અરજી પરત ખેંચી લેવામાં આવી છે અને બંને પક્ષે સમાધાન થઈ ગયું છે। મારું નામ રવિન્દ્રભાઈ શું સમસ્યા છે ને કઈ જગ્યાની છે? આપણે લાલ દરવાજા ઘનશ્યામ કાકડિયા ડોક્ટર કમરના મારા કન્નન મેં તપાસ કરાવી હતી ત્યાં કમરનું ઓપરેશન હશે 2 ગાદીનું, બરોબર 2 ગાદીનું ઓપરેશન છે। મણકાની ગાદી ખસી ગઈ છે, નસ દબાઈ છે એટલે પગ દુખતા એને કે તમે પછી MRI બધું કરાવ્યું અમે ત્યાં નીચે લાલ દરવાજા જે MRI થયેલી કે રેડી થઈ ગયો। તમારે કે પીપી માણિયામાં દાખલ થવાનું છે રવિવારે 2 તારીખે, રવિવારે 2 તારીખે 11 વાગે દાખલ છે। સવારમાં ઓપરેશન છે 3 વાગે એટલે 6 વાગે સવારમાં 6 વાગે સોમવારે પછી ઓપરેશનમાં લઈ ગયા 6 વાગે, પછી એને 4 વાગે બારી લાવ્યા। 4 વાગે બારી લાવ્યા પછી એને 2 કલાક પછી ધ્યાન ઉતર્યું એટલે એ કે મને દેખાતું નહીં। પછી દર્દીને રૂમાલ લાવ્યા મેં તો થોડીક વાર તું ખાઈ તને હમણાં ધ્યાન ઉતરશે। પછી ધ્યાન ઉતર્યું ને 3 કલાક થઈ આંખી મળી હોદવા પછી અમે આંખના ડોક્ટરને બોલાવ્યા તરત। એ કે આપણે MRI કરવો પડે મગજ આંખીનો MRI માં અમે લઈ ગયા આજે 9 વાગે પીપી માણિયા બરોબર નહીં। પછી MRI માં એવું કે આંખીમાં લોહી આવી ગયું છે અને હોજો આવી ગયું છે, એના હિસાબે આંખી બંધ થઈ ગયું છે। 4-5 દિવસમાં તમને કે ટ્રીટમેન્ટ શરૂ કર્યું એટલે હોજો ઉતરી જાય। શરૂ કર્યું પછી કોઈ કાંઈ હોજો બોજો ઉતર્યો નહીં। હવે થોડા ઉતરે છે ને એક આંખમાં સેજ દેખાય છે। એ લોકો એમ કે હવે તમે રજા લઈ લો કાંઈ બિલ ભરો અને ઘનશ્યામ કાકડિયા છે અને ટાંકા તોડવાના હતા 15 દિવસ એ કે હું ન આવું, એ થઈ ગયો એટલે હું ટાંકા તોડવા ન આવું। અમારી માંગ છે જે અમારે બિલ જે ખર્ચ થયો છે એ ભરવાનો છે અને આંખની જે ટ્રીટમેન્ટ અમારે થાય એને ખર્ચ આપવાનો। અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 વાર અમે અરજી આપેલી હતી, હજી આ લોકો કોઈ એક્શન બહુ લીધી નથી। તપાસ કરી એમ કરે છે લ્યો।